છો વિદ્યાર્થી મિત્રો? એકાઉન્ટ વિડિયો લેક્ચરમાં તમારું ફરીથી સ્વાગત છે. એકાઉન્ટ ચેપ્ટર નંબર 4 પેઢીનું પુનર્ગઠન. પુનર્ગઠનની અંદર આપણે અગાઉ જોયું ભાગીદારોનો ત્યાગ અને લાભ. ત્યાગનું પ્રમાણ આપણે જૂનો ભાગ માઇનસ નવો ભાગ અને લાભનું પ્રમાણ નવો ભાગ માઇનસ જૂનો ભાગ કરતા. ત્યાગ અને લાભના દાખલા 3 માર્કમાં પૂછાય છે. આપણે વાત થઈ હતી તે મુજબ આ ચેપ્ટરમાંથી આવનારા 2 ચેપ્ટર એટલે પ્રવેશ અને નિવૃત્તિ ચેપ્ટર નંબર 5 અને 6 માટે પણ આ ચેપ્ટરમાંથી જરૂરી એવી ખાતા પદ્ધતિ શીખવાની છે. તો તેના માટે ભાગીદારી પેઢીની મિલકત અને દેવાનું પુનર્ગઠન સમજવું જરૂરી છે. તો આજનો પોઈન્ટ છે ભાગીદારી પેઢીની મિલકતો અને દેવાનું પુનઃ મૂલ્યાંકન. પુનઃ એટલે ફરીથી, મૂલ્યાંકન એટલે ગણતરી અને તેની હિસાબી અસરો. તેની શું હિસાબી અસર પેઢીમાં આવે તે સમજવાની છે. ચાલુ ભાગીદારી પેઢીના ચોપડે મિલકતો અને દેવા જે કિંમતે નોંધાયેલા હોય તેને વર્તમાન કિંમતે લાવવા તેને પુનઃમૂલ્યાંકન કહેવામાં આવે છે. જ્યારે પેઢી શરૂ કરી હોય ત્યારે જે તે મિલકત અને દેવાની કિંમત હોય અને આજની એટલે ભવિષ્યમાં શું કિંમત હશે અથવા અત્યારે વર્તમાનમાં શું કિંમત છે તે કિંમતે મિલકત અને દેવાને લાવવા એટલે મિલકત અને દેવાનું પુનઃમૂલ્યાંકન કર્યું કહેવાય. પેઢીના ચોપડામાં જે કિંમતે નોંધાયેલા હોય તેને નવી કિંમતે ચોપડામાં દર્શાવવા તેને મિલકત અને દેવાનું પુનઃમૂલ્યાંકન કહેવાય છે. જે તે મિલકતો જે પણ જૂની કિંમતે ચોપડે દર્શાવેલા છે એને નવી કિંમતે દર્શાવવામાં આવે તો એ નવી કિંમતે દર્શાવવામાં આવે તો પેઢીમાં મિલકત અને દેવાનું પુનઃમૂલ્યાંકન કર્યું કહેવાય. મિલકત અને દેવા જે કિંમતે નોંધાયેલા હોય તે તેમની ખરેખર કે વાસ્તવિક સાચી કિંમત કરતાં વધુ કે ઓછી હોઈ શકે. અત્યારે વાસ્તવિક કિંમત કોઈ મિલકત આપણે લીધી હતી ત્યારે 4 લાખની હતી પણ એની વાસ્તવિક કિંમત અત્યારે 5 લાખની છે. જમીન મકાનની કિંમત વધતી હોય તો એ મકાનની કિંમત કે જમીનની કિંમત અત્યારે 5 લાખ છે તો ચોપડે દર્શાવેલી 4 લાખ છે તો એ વાસ્તવિક કિંમત કરતાં અલગ હોઈ શકે. સમયની સાથે સાથે ધંધાની જમીન મકાન વગેરે જેવી સ્થિર મિલકતોની કિંમતમાં વધારો થતો હોય તેવું બને છે. આ જ રીતે દેવાદારો લેણી હુંડી પર અનામતની જોગવાઈ કરવામાં આવી હોય ન આવી હોય તેવું પણ બને છે. આ જ રીતે દેવાની રકમમાં વધારો કે ઘટાડો થયો હોય અથવા દેવાની નોંધ કરવાની બાકી હોઈ શકે. જેમ મિલકતોની કિંમતમાં વધારો ઘટાડો થાય છે, મિલકતની કિંમત વધી હોઈ શકે એવી રીતે દેવાની અંદર પણ વધારો ઘટાડો જોવા મળી શકે છે. તો આ રીતે ભાગીદારોની મિલકત અને દેવાની અંદર પુનઃમૂલ્યાંકન થઈ શકે. આવા જુદા જુદા કારણોસર ધંધાના ભાગીદારો એવું નક્કી કરે કે પેઢીની મિલકતો અને દેવાનું પુનઃમૂલ્યાંકન કરવાનું જરૂરી છે ત્યારે તેમની હિસાબી અસરો આપવામાં આવે છે. પુનઃમૂલ્યાંકન એટલે આપણે ફરીથી ગણતરી, પુનઃ એટલે ફરીથી, મૂલ્યાંકન એટલે ગણતરી. પેઢીની જે પણ મિલકતો છે એની ફરીથી ગણતરી કરવામાં આવે છે, ફરીથી એની વેલ્યુએશન કાઢવામાં આવે છે. જ્યારે ધંધો શરૂ કર્યો ત્યારે તમે જમીન મકાન ફર્નિચર મોટરકાર બધી વસ્તુ લીધી હોય એની 2 વર્ષ 5 વર્ષ પછી જ્યારે ફરીથી મૂલ્યાંકન કરવામાં આવે, ફરીથી પુનઃમૂલ્યાંકન કરવામાં આવે ત્યારે એની વેલ્યુએશન અલગ હોઈ શકે, એની કિંમત અલગ હોઈ શકે. તો એના માટે જ આપણે પુનઃમૂલ્યાંકન કરીએ છીએ. પુનઃ મૂલ્યાંકન ફરીથી ગણતરી. જે મિલકતો અને દેવાઓ ચોપડે લખાયેલા છે એની અત્યારે એટલે એટ પ્રેઝન્ટ અત્યારે શું કિંમત છે એ નક્કી કરવામાં આવે છે એને પુનઃમૂલ્યાંકન કહેવામાં આવે છે. મિલકતો અને દેવાના પુનઃમૂલ્યાંકનની હિસાબી અસરો નોંધવા માટે પેઢીના ચોપડામાં એક ખાસ ખાતું ખોલવામાં આવે છે. આ ખાતાને પુનઃમૂલ્યાંકન ખાતું કહેવામાં આવે છે. આપણે હવે જે શીખવાનું છે એ પુનઃમૂલ્યાંકન ખાતું શીખવાનું છે. પુનઃમૂલ્યાંકન ખાતાની અંદર ખાસ પેઢીની મિલકતો અને દેવાની અંદર જે પણ ફેરફાર થયો હોય એ દર્શાવવામાં આવે છે. પુનઃમૂલ્યાંકનને ઇંગ્લિશમાં રિવેલ્યુએશન એકાઉન્ટ પણ કહે છે. સામાન્ય રીતે જ્યારે પણ ભાગીદારોનું પુનર્ગઠન એટલે આપણે જોયું ફરીથી ગઠન એટલે રચના, ફરીથી રચના કરવામાં આવેલ, નફા નુકસાનના પ્રમાણમાં ફેરફાર કરવામાં આવે ત્યારે ભાગીદારોની પેઢીની મિલકત અને દેવાની અંદર પણ ફેરફાર આવે છે.
પેઢીની મિલકત દેવાની ગણતરી ફરીથી કરવામાં આવે છે. પેઢીની મિલકતો જ્યારે લખી ત્યારે કેટલી હતી અને અત્યારે કેટલી છે. જ્યારે ધંધો શરૂ કર્યો હોય ત્યારે ધંધાના ચોપડે જમીન મકાન કેટલાના હતા, આજે એની કિંમત શું છે. જ્યારે ધંધો શરૂ કર્યો હતો ત્યારે દેવું કેટલું હતું, કે જવાબદારી કેટલી હતી, કે અન્ય મિલકતો કેટલી હતી અને અત્યારના સમયમાં કેટલી છે, એ નક્કી કરી એનો જે તફાવત છે, એનું જે મૂલ્યાંકન છે, એ આ પુનઃમૂલ્યાંકન ખાતામાં નોંધવામાં આવે છે. સામાન્ય રીતે જ્યારે પણ ભાગીદારોનું પુનર્ગઠન એટલે આપણે નફા નુકસાનના પ્રમાણમાં ફેરફાર થાય ત્યારે ભાગીદારી પેઢીની મિલકત અને દેવાનું પુનઃમૂલ્યાંકન કરવામાં આવે છે. આ ખાસ યાદ રાખજો, ભાગીદારી પેઢીનું પુનઃમૂલ્યાંકન ક્યારે કરવામાં આવે તો સામાન્ય રીતે જ્યારે પણ ભાગીદારી પેઢીનું પુનર્ગઠન એટલે નફા નુકસાનના ફેરફાર કરવામાં આવે ત્યારે ભાગીદારી પેઢીની મિલકત અને દેવાનું પુનઃમૂલ્યાંકન કરવામાં આવે છે. પરિણામે મિલકત અને દેવાની વાસ્તવિક કિંમતો પેઢીના ચોપડે નોંધી શકાય. વાસ્તવિક કિંમત અત્યારે જે રિયલી કિંમત છે એ પેઢીના ચોપડે નોંધી શકાય. આપણે એક્ઝામ્પલ જોઈ, આપણે જ્યારે ધંધો શરૂ કર્યો હતો ત્યારે જમીન 4 લાખની હતી. આજે 5 વર્ષ પછી જ્યારે પુનઃમૂલ્યાંકન કરી છે, પુનઃમૂલ્યાંકન શું કામ કરી છે તો પેઢીની અંદર નફા નુકસાનના પ્રમાણમાં ફેરફાર થાય છે ત્યારે આપણે પુનઃમૂલ્યાંકન કરી છે. તો આની જ કિંમત અત્યારે 10 લાખ રૂપિયા છે. તો આ 10 લાખ રૂપિયા તો ચોપડે દર્શાવેલા હશે નહીં, એનો મતલબ પેઢીની અંદર મિલકત ખરેખર વધી છે પણ પેઢીના ચોપડે હજી દર્શાવેલી નથી. એના માટે જ આપણે પુનઃમૂલ્યાંકન ખાતામાં એની અસર આપીશું, એટલે જ એની અસર આપણે આપી છે. પરિણામે મિલકત અને દેવાની વાસ્તવિક કિંમતો પેઢીના ચોપડે નોંધી શકાય છે. વાસ્તવિક કિંમત એટલે વાસ્તવમાં અત્યારે ખરેખર 10 લાખની કિંમત છે, જે ચોપડે નોંધેલી છે 4 લાખ જ માત્ર. એટલે 4 લાખના 10 લાખ એટલે 6 લાખનો જે વધારો નોંધવાનો બાકી છે એ આપણે નોંધીશું. અને કોઈ ભાગીદારને પુનર્ગઠનના કારણે અન્યાય થવાનો સંભવ રહેતો નથી. એને લીધે કોઈને લોસ એટલે નુકસાન જવાની બીક રહેતી નથી. કોઈ ભાગીદાર સાથે અન્યાય નહીં થાય. જે પણ પ્રમાણમાં ફેરફાર થયો છે એના પરિણામે પેઢીની સ્થિતિ પણ બદલાશે, એની સાથે પેઢીની નવી સ્થિતિ આવશે. એને લીધે કોઈ ભાગીદારને નુકસાન જવાનો ભય રહેતો નથી. નવા ભાગીદારોનું ચાલુ પેઢીમાં પ્રવેશ થાય ત્યારે તથા અને ચાલુ પેઢીનો ભાગીદાર નિવૃત્ત થાય કે મૃત્યુ પામે ત્યારે પેઢીની મિલકત અને દેવાનું પુનઃમૂલ્યાંકન આ જ કારણથી કરવામાં આવે છે. જેમ નફા નુકસાનના પ્રમાણમાં ફેરફારની સાથે સાથે મિલકત અને દેવાનું પુનઃમૂલ્યાંકન કરી છે, એ જ રીતે નવા ભાગીદારનો પ્રવેશ થાય અથવા તો કોઈ ભાગીદાર મૃત્યુ કે નિવૃત્તિ પામે ત્યારે પણ ભાગીદારી પેઢીની મિલકત અને દેવાનું પુનઃમૂલ્યાંકન કરવામાં આવે છે. આપણે અગાઉ જોયું હતું ત્યાગનું પ્રમાણ આપણે ક્યારે શોધી છીએ, જ્યારે નવો ભાગીદાર પ્રવેશ થાય ત્યારે. અને લાભનું પ્રમાણ ક્યારે શોધી છે, જ્યારે કોઈ ભાગીદાર નિવૃત્ત થાય ત્યારે. જો ચાલુ ભાગીદારી પેઢી છે અને એમાં કોઈ નવો ભાગીદાર આવે છે તો આપણે ત્યાગના પ્રમાણથી બાકીના જે ભાગીદારો છે એને જે પણ નુકસાન થયું છે એનું પ્રમાણ શોધી છે, જેથી નવો ભાગીદાર આવે ત્યારે પાઘડી લઈ આવે. તો નવો ભાગીદાર આવે છે ત્યારે જમીન, મકાન, યંત્રો, મોટરકાર જે પણ હતું કંપનીમાં એની ફરીથી કિંમત નક્કી કરવામાં આવે છે અને 2 જણાની બદલે હવે 3 જણાની પેઢી કહેવાય. એટલે નવી પેઢી, નવા મૂલ્યાંકન સાથેની પેઢી શરૂ થાય છે. એનાથી વિપરીત જ્યારે કોઈ ભાગીદાર મૃત્યુ પામે, 3 ભાગીદાર હોય અને કોઈ ભાગીદાર એક મૃત્યુ પામે ત્યારે એ જ સંજોગો ઊભા થાય છે કે 3 ભાગીદારો હતા, હવે માત્ર 2 ભાગીદારો છે. તો 3 ભાગીદારોની પેઢીની સ્થિતિ શું હતી, એની મિલકતો અને દેવાની સ્થિતિ શું હતી, તો એ જ સમયે એટલે મૃત્યુ કે નિવૃત્તિ સમયે ભાગીદારી પેઢીનું પુનઃમૂલ્યાંકન કરવામાં આવે. પુનઃમૂલ્યાંકન એટલે ફરીથી ગણતરી, મિલકત અને દેવા કઈ કિંમતે દર્શાવેલા છે એના માટે ફરીથી ગણતરી કરવામાં આવે અને નવી કિંમત દર્શાવવામાં આવે. નવી કિંમત દર્શાવવા માટે એક ચોક્કસ ખાતું તૈયાર કરવામાં આવે છે. તે ખાતાને પુનઃમૂલ્યાંકન ખાતું કહેવાય, જેને ઇંગ્લિશમાં રિવેલ્યુએશન એકાઉન્ટ પણ કહે છે. પુનઃમૂલ્યાંકન ખાતું ખૂબ જ સરળ છે. પુનઃમૂલ્યાંકન ખાતાના આધારે જ પ્રવેશ અને નિવૃત્તિના દાખલા થશે. એટલે આ ચેપ્ટર પૂરતું જ પુનઃમૂલ્યાંકન ખાતું આપણે નથી શીખવાનું, પરંતુ આ પછીના 2 ચેપ્ટર માટે પણ પુનઃમૂલ્યાંકન ખાતું આપણે શીખવાનું છે. પુનઃમૂલ્યાંકન અંગેની હિસાબી અસરો આપતી વખતે નીચેના નિયમો ધ્યાનમાં લેવા. પુનઃમૂલ્યાંકન ખાતામાં જે પણ અસર આપી, પુનઃમૂલ્યાંકન અંગેની જે પણ અસર આપી એ વખતે નીચેના થોડાક નિયમો ધ્યાનમાં લેવા જરૂરી છે. પહેલું છે મિલકત અને લેણામાં વધારો થાય તો નફો કહેવાય. આને સમજવા માટે એવું સમજીએ, પુનઃમૂલ્યાંકન એમાં 2 વસ્તુ છે, એક ફાયદો અને એક નુકસાન. ફાયદો કોને કહેવાય
તો મિલકતમાં વધારો, મિલકતની કિંમત વધે, અથવા દેવું ઘટે તો ફાયદો. નુકસાન કોને કહેવાય? તો મિલકતની કિંમત, મિલકતની કિંમત ઘટે અથવા દેવું વધે. સરળ ભાષામાં પૂનમ લેખન એટલે બે જ વસ્તુ છે, કા ફાયદો છે અને કા નુકસાન છે. ફાયદો એટલે શું? તો મિલકતની કિંમત વધે તો પેઢીને ફાયદો થયો કહેવાય. દેવું ઘટે તો પેઢીને ફાયદો થયો કહેવાય. નુકસાન ક્યારે છે? તો મિલકતની કિંમત ઘટે તો પેઢીને નુકસાન છે, દેવું વધે તો પેઢીને નુકસાન છે. આ જ સમજવાનો, આ જ નિયમ છે પૂનમ લેખન ખાતાનો. એને આપણે ચોપડીની ભાષામાં જોઈએ. સૌથી પહેલું છે મિલકત લેણામાં વધારો થાય તો નફો કહેવાય, એટલે નફો એટલે ફાયદો થયો. મિલકતમાં ઘટાડો થાય, મિલકત લેણાની કિંમતમાં ઘટાડો થાય તો ખોટ કહેવાય, જે આપણે અહીંયા જોયું. દેવાની જોગવાઈમાં, દેવામાં અથવા જોગવાઈમાં, જોગવાઈ એટલે શું? જોગવાઈ એટલે સામાન્ય અનામત છે, કર્મચારી અકસ્માત વળતર ભંડોળ છે, કર્મચારી નફા ભાગ ભંડોળ છે. આ બધી ભંડોળો છે. એમાંથી નફા ભાગ ભંડોળ તો કર્મચારીને છેલ્લે દેવાનું હોય છે, એટલે આપણે એને ધ્યાનમાં નથી લેતા. પણ સામાન્ય અનામત છે, નફા નુકસાન ખાતાનું ભંડોળ છે, કર્મચારી અકસ્માત વળતર ભંડોળ છે, રોકાણ વધઘટ ભંડોળ છે, જાહેર ઝુંબેશ ખર્ચ છે. આ બધા ભંડોળો છે જે આગળ શીખવાના છે. આ બધા ભંડોળોને જ્યારે એમાં વધારો થાય કે એમાં ચૂકવવાના થાય ત્યારે આપણા માટે નુકસાન બને છે. પેઢીનું અકાઉન્ટ શીખવા માટે પહેલા એવું ધારવું કે આ અકાઉન્ટ આપણી પેઢીનું છે, તો જ તમને સરળતાથી પૂનમ લેખન ખાતું સમજાશે. આપણી પેઢીની અંદર મિલકતોની કિંમત વધે તો આપણને ફાયદો થાય, આપણી પેઢીની અંદર કિંમત ઘટે તો આપણને નુકસાન થાય. આપણી પેઢીની અંદર દેવાની કિંમત વધે તો આપણને નુકસાન થાય, આપણી પેઢીની અંદર દેવાની કિંમત ઘટે તો આપણને ફાયદો થાય. તમે એવું વિચારશો તો આ ચેપ્ટર સાવ સરળ છે. પૂનમ લેખન ખાતું એટલે સાવ સરળ. જો તમે સમજીને, પોતાની પેઢી છે એવું સમજીને તમે દાખલા ગણશો તો તમને સાવ સરળ લાગશે. નહીં નોંધાયેલ મિલકતો ચોપડે લાવતા નફો થાય છે. નહીં નોંધાયેલ, અત્યાર સુધી ચોપડે લખેલી જ નથી જે મિલકત, એ મિલકત ચોપડે લખી છે તો આપણને ફાયદો થયો કહેવાય. નહીં નોંધાયેલ દેવા ચોપડે લાવતા નુકસાન થાય છે. નહીં નોંધાયેલ દેવા એટલે દેવું અત્યાર સુધી દર્શાવેલ નહોતું, જેમ કે ઘસારા ભંડોળ, તો હવે ઘસારા ભંડોળ આપણા માટે નુકસાન થાય. અથવા કોઈ ચૂકવવાનો બાકી ખર્ચ રહી ગયો છે જે ચોપડે નોંધેલ નથી, કોઈ ખર્ચ થયો છે, ચૂકવ્યો છે, પણ ચોપડે લખવાનો રહી ગયો છે તો એ પણ આપણા માટે નુકસાન કહેવાય. હવે યાદ રાખો, જો ફાયદો થાય તો શું કરવાનું, નુકસાન થાય તો શું કરવાનું. આપણે એક જ ખાતું બનાવવાનું છે, પૂનમ લેખન ખાતું. આ પૂનમ લેખન ખાતા ઉપરથી બાકીના ખાતાઓ બનશે. તો પૂનમ લેખન ખાતું નવું છે આપણા માટે, તો એને સમજીએ. પૂનમ લેખન ખાતામાં કેવી રીતે બનશે? જો ફાયદો થાય તો જમા કરવાનું અને નુકસાન થાય તો ઉધાર કરવાનું. યાદ રાખજો આ વાક્ય, ફાયદો થાય તો જમા અને નુકસાન થાય તો ઉધાર. પૂનમ લેખન ખાતાને સમજવા માટે એની આમનોંધ સમજવી પડે. આમનોંધ ઉપરથી પૂનમ લેખન ખાતું બનાવે છે, પણ સરળ એ રહે છે કે તમને પૂનમ લેખન ખાતું આવડી ગયું હોય અને પૂનમ લેખન ખાતા પરથી આમનોંધ બનાવો તો આમનોંધ કોઈ તમારે યાદ રાખવી પડશે નહીં. પૂનમ લેખન ખાતું તમને યાદ રહી ગયું તો આમનોંધ યાદ રહી ગઈ. ખરેખર તો આમનોંધ પરથી પૂનમ લેખન ખાતું બને છે, પરંતુ આપણે પૂનમ લેખન ખાતું સાવ સરળ છે. પહેલા પૂનમ લેખન ખાતું બની જશે, ત્યારબાદ આપણે આમનોંધ લખી તો પણ ચાલે. આમનોંધ અને પૂનમ લેખન ખાતું સાથે લખવાનું છે, બંનેની અંદર સાથે અસર આવશે. આમનોંધની અંદર ખાસ યાદ રાખવાનું કે જ્યારે કંપનીને, પેઢીને ફાયદો થાય તો પૂનમ લેખન ખાતું જમા થશે, અને જો પેઢીને નુકસાન થાય તો પૂનમ લેખન ખાતું નુકસાન એટલે ઉધાર થશે. ફાયદો થાય તો પૂનમ લેખન ખાતું જમા થશે, નુકસાન થાય તો પૂનમ લેખન ખાતું ઉધાર થશે. આ ખાસ યાદ રાખજો. હવે આમનોંધની અંદર જે પણ વસ્તુ છે સામેની બાજુ એ વસ્તુનું નામ આવશે. જાણે કે જમીન મકાનની કિંમતમાં વધારો થયો તો આપણને માટે ફાયદો થયો. ફાયદો થયો એટલે પૂનમ લેખન ખાતું કેવું થશે? જમા. એટલે જમીન ખાતે ઉધાર તે પૂનમ લેખન ખાતે જમા થશે. નુકસાન થાય, જમીનની કિંમતમાં ઘટાડો થયો. ખરેખર થાય નહીં જમીનની કિંમતમાં ઘટાડો, પણ જમીનની કિંમતમાં ઘટાડો થયો. જે ધારેલો ભાવ હતો એ ના આવ્યો, જે લખેલો ભાવ હતો એ ના આવ્યો, ઓછો ભાવ આવ્યો તો નુકસાન થયું. તો નુકસાન થાય ત્યારે પૂનમ લેખન ખાતું ઉધાર થશે. પૂનમ લેખન ખાતું ઉધાર થાય એટલે પૂનમ લેખન ખાતામાં ઉધાર બાજુ આવે. પૂનમ લેખન ખાતે ઉધાર તે જમીન મકાન ખાતે જમા. આ રીતે આપણે નોંધ કરીશું. વિગતવાર જોઈએ.
ઉપરના કિસ્સાઓ જ્યારે નફો થાય ત્યારે જે તે બાબત ખાતે ઉધારી પુનઃમૂલ્યાંકન ખાતે જમા થાય છે. જ્યારે નફો થાય ત્યારે પુનઃમૂલ્યાંકન ખાતે જમા થાય છે. આપણે અત્યારે જે સમજ્યા તે પુનઃમૂલ્યાંકન ખાતે જમા ક્યારે થાય? જો પેઢીને નફો થાય, ફાયદો થાય તો પુનઃમૂલ્યાંકન ખાતે જમા થશે, અને જો નુકસાન થાય તો પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર થશે. આ વાક્ય યાદ રાખો. જો પેઢીને ફાયદો થાય તો પુનઃમૂલ્યાંકન ખાતું જમા, અને જો પેઢીને નુકસાન થાય તો પુનઃમૂલ્યાંકન ખાતું ઉધાર. આ જ રીતે દાખલામાં પણ આપણે ધ્યાનમાં લેવાનું છે. મિલકતોની ઉધાર બાકી હોય છે. મિલકતોની બાકી હંમેશા ઉધાર હોય છે. આપણે 11માં જોયું છે. આથી જો મિલકતોની કિંમતમાં વધારો થાય તો મિલકત ખાતું ઉધાર થાય, અને નફો થયો હોવાથી પુનઃમૂલ્યાંકન ખાતું જમા થાય. બે અસર થાય આમ નોંધમાં. તો મિલકતની હંમેશા ઉધાર બાકી હોય એટલે મિલકત ખાતે ઉધાર તે પુનઃમૂલ્યાંકન ખાતે જમા થશે. આથી વિરુદ્ધ જો મિલકતની કિંમતમાં ઘટાડો થાય તો નુકસાન થયું હોવાથી પુનઃમૂલ્યાંકન ખાતું ઉધાર થાય અને મિલકત ખાતું જમા થાય. આપણે જે સમજાઈ જમીનના એક્ઝામ્પલ, જમીન મકાનના એક્ઝામ્પલથી આપણે સમજ્યા કે 4,000ના 10 લાખ થયા, 4 લાખના 10 લાખ થયા તો જમીન મકાનની અંદર ફાયદો થયો તો પુનઃમૂલ્યાંકન ખાતું જમા, અને જમીન મકાન આપણી મિલકત છે એટલે મિલકત ઉધાર. યાદ રાખો કે પેઢીને ફાયદો થાય તો પુનઃમૂલ્યાંકન ખાતું જમા થાય, અને પેઢીને નુકસાન થાય તો પુનઃમૂલ્યાંકન ખાતું ઉધાર થાય. પુનઃમૂલ્યાંકન ખાતાને સમજવા માટે ખાલી બે જ શબ્દ યાદ રાખો, ફાયદો અને નુકસાન. પેઢીને ફાયદો થયો તો પુનઃમૂલ્યાંકન ખાતું જમા, પેઢીને નુકસાન થયું તો પુનઃમૂલ્યાંકન ખાતું ઉધાર. દેવાની જમા બાકી હોય છે. દેવું હંમેશા જમા બાજુ દર્શાવવામાં, દેવાની બાકી જમા હોય છે. આથી જો દેવાની કિંમતમાં વધારો થાય તો આપણને પેઢીને નુકસાન થયું કહેવાય, તો પુનઃમૂલ્યાંકન ખાતું ઉધાર થશે. આપણે સમજ્યા દેવાની કિંમતમાં જો વધારો થાય તો પેઢીને નુકસાન થયું એટલે પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર તે જે તે દેવા ખાતે જમા થશે. અને એનું વિરુદ્ધ જો દેવાની અંદર ઘટાડો થાય, આપણે દેવું ચૂકવાઈ ગયું હોય અથવા હવે ઓછું ચૂકવવાનું છે તો દેવાની અંદર ઘટાડો થાય તો પુનઃમૂલ્યાંકનમાં ફાયદો થયો, પુનઃમૂલ્યાંકન જમા થશે અને જે તે દેવા ખાતે ઉધાર થશે. આ જ રીતે મિલકત અને દેવાની અંદર જે પણ ફેરફાર થાય એ પુનઃમૂલ્યાંકન ખાતાની અંદર દર્શાવવાનું છે. તો પુનઃમૂલ્યાંકન ખાતાની અંદર જે પણ ભાગ દર્શાવવાનો છે આપણે એને સમજીએ. પુનઃમૂલ્યાંકન ખાતાનો નમૂનો. પુનઃમૂલ્યાંકન ખાતાના નમૂનાની અંદર આપણે જોવાનું છે કંપનીનો ફાયદો અને કંપનીનું નુકસાન. કંપની એટલે પેઢીનો ફાયદો અને પેઢીનું નુકસાન. આપણે અગાઉ જોયું બે જ વસ્તુ ફાયદો અથવા નુકસાન થશે, અને આના માટે આપણે સ્પેશિયલ પુનઃમૂલ્યાંકન ખાતું એટલે અલગથી પુનઃમૂલ્યાંકન ખાતું બનાવવાનું છે. ચોપડે જે પણ કિંમત હતી, જે પણ કિંમતની અંદર વધારો ઘટાડો થાય એના પરિણામ સ્વરૂપે જો પેઢીને ફાયદો થાય તો પુનઃમૂલ્યાંકન ખાતામાં જમા બાજુ બતાવવાનું, અને જો પેઢીને નુકસાન થાય તો પુનઃમૂલ્યાંકન ખાતામાં ઉધાર બાજુ બતાવવાનું. પુનઃમૂલ્યાંકન ખાતું સાવ સરળ છે. આ ચેપ્ટર પૂરતું તો નહીં, પરંતુ આના પછીના 2 ચેપ્ટર માટે પણ જરૂરી છે. આ ચેપ્ટરમાંથી 3 માર્કનો દાખલો થાય છે. 3 માર્કના દાખલામાં લાભ ત્યાગનો દાખલો અને ફાળવણીની વેચણી આવે છે. આ ચેપ્ટરમાંથી આ પુનઃમૂલ્યાંકન ખાતું, મૂડી ખાતા અને પાકું સરવૈયું, પ્રવેશ અને નિવૃત્તિ ચેપ્ટર માટે ખૂબ જ જરૂરી છે. ધ્યાનથી જોજો. આમ નોંધ પછી કરશું તો પણ ચાલશે. પહેલા પુનઃમૂલ્યાંકન ખાતું આવડી જાય પછી આમ નોંધ કરો. પુનઃમૂલ્યાંકન ખાતા પરથી આમ નોંધ સાવ સરળ છે, અથવા તો આમ નોંધ આપણને આવડી ગઈ છે. આમ નોંધ આપણે જોયું કે ફાયદો થાય તો પુનઃમૂલ્યાંકન ખાતું જમા, અને જે તે વિગત એટલે મિલકત કે દેવું જે પણ છે તે ઉધાર તે પુનઃમૂલ્યાંકન ખાતે જમા થશે. નુકસાન થાય તો પુનઃમૂલ્યાંકન ખાતું ઉધાર કરી છે અને સામે જે તે વિગત મૂકી છે. આ જ વસ્તુ આપણે પુનઃમૂલ્યાંકન ખાતાની અંદર કરવાની છે. તો પુનઃમૂલ્યાંકન ખાતાની અંદર જોઈ સૌથી પહેલા ઉધાર અને જમા બે બાજુ આવશે. વિગત રકમ ખાતાનો નમૂનો છે, ખાસ યાદ રાખજો. ખાતું વ્યવસ્થિત દોરવાનું છે. વિગત રકમ ઉધાર બાજુ વિગત અને રકમ એટલે ઉધાર બાજુ લખવાનું. જમા બાજુ વિગત રકમ એટલે જમા બાજુ લખવાનું. જો ફાયદો થાય તો જમા બાજુ, અને નુકસાન થાય તો ઉધાર બાજુ. ફાયદો થાય તો જમા બાજુ અને નુકસાન થાય તો ઉધાર બાજુ નોંધવાનું. હવે જોઈએ કઈ રીતે. મિલકતની વાત કરીએ. મિલકતની કિંમતમાં વધારો થાય તો ફાયદો એટલે મિલકત ખાતે મિલકતની કિંમતનો વધારો.
માત્ર જે વધારાની કિંમત છે તે જ લખવાની. આપણે એક્ઝામ્પલમાં જોઈ કે જમીન હતી 4 લાખની, જેના 10 લાખ થયા તો 6 લાખનો જમીન એટલે મિલકતમાં ફાયદો થયો. તો અહીંયા જમીન ખાતે 6 લાખ લખવાના. એટલે માત્ર જેટલી કિંમતનો વધારો થયો એટલી જ કિંમત દર્શાવવાની છે. જમીનની કિંમત 4 લાખ હતી, 10 લાખ થઈ તો જમીન એટલે મિલકત, મિલકતની કિંમતમાં વધારો થયો 6 લાખ. તો પૂનમ લેખન ખાતાની અંદર યાદ રાખજો, માત્ર ફાયદો અને નુકસાન દર્શાવી છે, જૂની નવી કિંમત નહીં. ફરીથી બોલું છું, પુનઃ મૂલ્યાંકન એટલે ફરીથી ગણતરી કરવાની. ફાયદો થાય તો જમા લખવાનું, નુકસાન થાય તો ઉધાર લખવાનું. પણ માત્ર ને માત્ર એનો ફાયદો કે નુકસાન જેટલો થયો છે એટલો જ લખવાનો. તો પૂનમ લેખન ખાતામાં જમીનની અંદર 6 લાખનો ફાયદો થયો તો આપણે જમીન એટલે ફાયદો થયો. મિલકતની કિંમતમાં તો જમીન એટલે જમા બાજુ લખવાનું, જમીન ખાતે 6 લાખ. 10 લાખ કે જૂની કિંમત 4 લાખ લખવાની નથી. હવે જો કોઈ મિલકતની કિંમતની અંદર ઘટાડો થાય તો શું થાય? મિલકત એટલે કંપનીની પોતાની, એની કિંમતમાં ઘટાડો થાય. યંત્ર 4 લાખનું લીધું હતું, હવે 3 લાખ છે, તો યંત્રની કિંમતમાં ઘટાડો થયો એટલે કંપનીને થયું નુકસાન. જો નુકસાન થાય તો આપણે સમજાતા ઉધાર લખવાનું. તો ઉધાર બાજુ આવશે મિલકતની કિંમતમાં ઘટાડો. તો મિલકતની કિંમતમાં જેટલો પણ ઘટાડો થયો છે એ ઉધાર બાજુ લખવાનું. ઉધાર બાજુ લખો ત્યારે ખાસ યાદ રાખવાનું, જે પણ કિંમત ઘટી છે એટલે મિલકતની કિંમતમાં જેટલો ઘટાડો આવ્યો છે એટલો જ લખવાનો, પૂરેપૂરી કિંમત લખવાની નહીં. આપણે એક્ઝામ્પલ જોઈએ કે મિલકતની કિંમત એટલે યંત્રની કિંમત 4 લાખ છે, ચોપડે દર્શાવી 4 લાખ છે, જેની બજાર કિંમત એટલે અત્યારની કિંમત 3 લાખ થઈ ગઈ છે. એનો મતલબ 1 લાખનો ઘટાડો થયો. જો 1 લાખનો ઘટાડો એટલે કંપની પેઢી માટે નુકસાન કહેવાય, તો ઉધાર બાજુ આવે. મિલકતની કિંમતમાં વધારો થાય તો જમા બાજુ, જેટલો વધારો થયો છે એટલી જ રકમ. મિલકતની કિંમતમાં ઘટાડો થયો છે તો ઉધાર બાજુ, જેટલો ઘટાડો થયો છે એટલી કિંમત. કોઈ મિલકત છે નોંધવાની બાકી રહી ગઈ હોય, મિલકત છે કોઈ નોંધવાની બાકી રહી ગઈ હોય. નોંધવાની બાકી રહી ગઈ હોય એટલે કોઈ મિલકત છે કે યંત્ર પડ્યું છે 20,000, જે હજી સુધી ચોપડે લખ્યું જ નથી, તો એ પેઢી માટે ફાયદો કહેવાય. નોંધવાની બાકી છે મિલકત, તો નોંધવાની બાકી છે ફાયદો કહેવાય. ફાયદો જે પણ જેટલાની મિલકત છે એટલાનો આપણી પેઢીને ફાયદો થયો, તો એટલાની રકમ આપણે નોંધવાની બાકી મિલકત તરીકે લખવાનું. ધારો કે ફર્નિચર હતું અને આપણે ચોપડે લખેલું જ નથી, હવે એનો યુઝ આપણે પેઢીમાં કરી છે, એનો વપરાશ પેઢીમાં કરી છે, તો એ કિંમત આપણે પેઢીના ચોપડે લખી શકાય, તો એ આપણા માટે ફાયદો કહેવાય. એટલે નોંધવાની બાકી મિલકત એ ફાયદો થયો એટલે પૂનમ લેખન ખાતામાં જમા થશે. પછી આપણું નુકસાન. નુકસાન થાય તો શું કરવાનું? નુકસાન કેવી રીતે? દેવાદાર હોય, દેવાદાર પાસેથી આપણે પૈસા લેવાના છે, પણ દેવાદાર અત્યારે પૈસા દેતા નથી. દેવાદાર હતા આપણી પાસે 10,000ના, પણ 2,000 આપણા માટે ઘાલખાત બને છે, અથવા અનામત. ઘાલખાત, અનામત. ઘાલખાત એટલે નુકસાન અને ઘાલખાત અનામત એટલે ધારેલું નુકસાન, કેટલા પૈસા આવતા નથી, તે આપણા માટે નુકસાન બને છે. નુકસાન ક્યાં આવશે? તો પૂનમ લેખન ખાતામાં ઉધાર બાજુ. દેવાદાર પાસેથી આપણે ધારી છે કે 2,000 ઓછા આવશે, તો આ ઓછા આવશે એ આપણા માટે શું કહેવાય? તો નુકસાન. નુકસાન કઈ બાજુ આવે? તો પૂનમ લેખન ખાતામાં ઉધાર બાજુ. તો ત્યાં લખવાનું ઘાલખાત અનામત ખાતે, અને જેટલું નુકસાન ધાર્યું છે એટલી જ રકમ લખવાની. ધારેલી રકમ અથવા તો અનુમાનિત રકમ. ઘાલખાત અનામત એટલે નુકસાન છે, પણ કેવું નુકસાન છે? ધારેલું નુકસાન છે. ઘાલખાત એટલે નુકસાન કે પૈસા આવતા નથી, પણ ઘાલખાત અનામત એટલે આપણે ધારેલું નુકસાન. એવું પણ થાય કે આપણે એવું ધારીએ છીએ કે દેવાદાર 10,000ના છે ને આપણે એને 2,000 વટાવ આપવો પડશે, એનો મતલબ દેવાદાર વટાવ થયો. દેવાદાર ઉપર 2,000નો વટાવ આપી તો દેવાદાર વટાવ આપણા માટે શું કહેવાય? નુકસાન. આપણે કોઈ વ્યક્તિ પાસેથી 10,000 લેવાના છે અને આપણે એવું ધારીએ છીએ કે એને ભાઈ 2,000 ઓછા કરી દઈ તો જ એ પૈસા ચૂકવશે, તો આ 2,000 આપણે એને વટાવ આપી છે, એનો મતલબ દેવાદાર વટાવ. તો દેવાદાર વટાવ પણ આપણા માટે નુકસાન કહેવાય. નુકસાન થાય એટલે એટલી કિંમત ઉધાર આવશે. ફરીથી જોઈ, મિલકતની કિંમતમાં વધારો થાય તો પેઢી માટે ફાયદો, તો આપણે જમા લખી છે. જેટલો ફાયદો છે એટલો જ જમા લખી છે. જો પેઢીની મિલકતમાં ઘટાડો થાય તો
તો પેઢી માટે નુકસાન થાય તો એ ઘટાડો નુકસાન ઉધાર બાજુ આવશે. દેવાની કિંમતમાં વધારો થાય એનો મતલબ ગાલખાદ અને દેવાદાર વટાવો એનામાંથી ઓછા આવે છે, દેવાદારમાંથી પૈસા ઓછા આવે છે. તો દેવાદારમાંથી પૈસા ઓછા આવે તો આપણને નુકસાન થયું, તો નુકસાન થાય તો ઉધાર બાજુ આવશે. કોઈ મિલકત એવી હતી જેને નોંધવાની બાકી રહી ગઈ છે તો નોંધવાની બાકી છે તો જમા થશે. હવે કોઈ આવક એવી છે કે જે મળવાની બાકી છે, જાણો કે કમિશન છે, કમિશન 5,000 રૂપિયા આપણને મળવું જોઈએ પણ હજી મળ્યું નથી, તો એ આપણા માટે ફાયદો કહેવાય કે હજી કમિશન મળવાનું બાકી છે. તો જેટલી રકમ મળવાની બાકી હોય એટલા માટે પેઢી માટે ફાયદો કહેવાય. તો એને પૂનમ લેખન ખાતામાં જમા બાજુ લખવું. પૂનમ લેખન ખાતામાં જમા બાજુ જે પણ આવક મળવાની બાકી હોય તે લખવાની. એટલે તો કહું છું કે જ્યારે પૂનમ લેખન ખાતું તૈયાર કરો ત્યારે એવું ધારવાનું કે પેઢી તમારી છે, તમારે જોવાનું છે. જો પેઢીને ફાયદો થતો હોય તો પૂનમ લેખન ખાતામાં જમા બાજુ લખો, અને જો પેઢીને નુકસાન થતું હોય તો પેઢીનું નુકસાન પૂનમ લેખન ખાતામાં ઉધાર બાજુ લખો. એના પછી એવું પણ થઈ શકે કે કોઈ ખર્ચ આપણે અગાઉથી ચૂકવેલ છે અને જે લખેલો નથી. કોઈ ખર્ચ અગાઉથી ચૂકવેલો હોય તો હવે ચૂકવવો પડશે નહીં, તો એ પણ પેઢી માટે ફાયદો કહેવાય. એટલે પૂનમ લેખન ખાતામાં જમા થશે. હવે એવું બને કે દેવું ચૂકવવામાં વધારો થાય. બેંક ઓવરડ્રાફ્ટ છે, પેઢીનું દેવું છે 20,000 નો હતો, જે કોઈ કારણોસર હવે 25,000 નો થયો છે, કે હજી 5,000 બીજા ઓવરડ્રાફ્ટના વહીતા, અથવા તો અન્ય કોઈ લેણદારને આપણે 20,000 રૂપિયા ચૂકવવાના હતા અને હવે આપણે ચૂકવવાની બાકી રહી એટલે 25,000 થયું. તો જે 20,000 ના 25,000 થયા દેવાની અંદર વધારો, તે આપણા માટે નુકસાન થાય. જેમ મિલકતની અંદર વધે તો ફાયદો થાય, એ રીતે મિલકત દેવાની અંદર ઘટે તો ફાયદો થાય. દેવું વધે તો નુકસાન. એટલે દેવાની અંદર વધારો થયો તો આપણા માટે શું કહેવાય? નુકસાન. લેણદાર 20,000 હતા અને હવે આપણે એને 25,000 ચૂકવવાના છે, તો આ 25,000 ચૂકવવાના છે એનો મતલબ 5,000 આપણા માટે નુકસાન થયું. 5,000 વધુ ચૂકવવાના છે તો દેવા ખાતે લખવાના. લેણદારને આપણે દેવું કહેવાય, લેણદાર ખાતે લખવાના 5,000. જેટલો ફાયદો થાય એટલું જ લખવાનું જમા બાજુ, અને જેટલું નુકસાન થાય એટલું જ લખવાનું. ફાયદો અને નુકસાન તમને રકમ પરથી ખ્યાલ આવશે. હવે કોઈ દેવાની કિંમતમાં ઘટાડો થાય, લેણદારને 20,000 દેવાના હતા પણ હવે એને આપણે 15,000 જ દેવાના છે, તો 5,000 નો ફાયદો કહેવાય. જેમ દેવાદાર પાસેથી ઓછા હોય એમ લેણદારને પણ ઓછા ચૂકવવાના થાય. લેણદારને 20,000 ચૂકવવાના હતા પણ કોઈ કારણોસર હવે લેણદારને 15,000 જ ચૂકવવાના છે, તો આપણે 5,000 નો ફાયદો થયો. તો 5,000 નો ફાયદો ક્યાં દર્શાવવાનો? તો પૂનમ લેખન ખાતાની અંદર જમા બાજુ દર્શાવવાનો. લેણદાર ખાતે કે કોઈ અન્ય દેવું હોય એની અંદર કિંમત ઘટાડો થાય તો એ ખાતે. હવે કોઈ ખર્ચ ચૂકવવાનો બાકી રહી ગયો હોય, કોઈ ખર્ચ એટલે ભાડું ચૂકવવાનો બાકી, કમિશન ચૂકવવાનું બાકી, પગાર ચૂકવવાનો બાકી, તો કોઈ ખર્ચ છે, કોઈ દેવું છે એ બાકી રહી ગયું હોય તો એ દેવા તરીકે આવે, બાકી દેવા તરીકે આવે, ચૂકવવાના બાકી દેવા તરીકે આવે, તો એ પેઢી માટે નુકસાન કહેવાય. એટલે ચૂકવવાનો બાકી કાંઈ દેવું હોય તો પેઢીના પૂનમ લેખન ખાતામાં ઉધાર બાજુ નોંધવાનું. પૂનમ લેખન ખાતામાં ઉધાર બાજુ આપણે નુકસાન દર્શાવી છે, એટલે નુકસાન પૂનમ લેખન ખાતામાં ઉધાર બાજુ પેઢીનું ચૂકવવાના બાકી દેવા તરીકે આવશે. હવે પેઢીની અંદર મિલકતની અંદર ફાયદો થયો તો જમા બાજુ બતાવ્યું, પેઢીની અંદર મિલકતની કિંમતમાં ઘટાડો થયો તો ઉધાર બાજુ દર્શાવ્યું. દેવું વધ્યું તો તમે ઉધાર બાજુ દર્શાવ્યું, દેવું ઘટ્યું તો તમે જમા બાજુ દર્શાવ્યું. કોઈ મિલકત નોંધવાની બાકી હતી તો ફાયદો કહેવાય જમા બાજુ, કોઈ દેવું ચૂકવાનું બાકી હતું તો ઉધાર બાજુ. કાલખાદ, અનામત અને વટાવ અનામત આપણા માટે નુકસાન છે, ખાસ યાદ રાખજો. કાલખાદ અનામત એટલે ધારેલું નુકસાન, અને દેવાદાર પર વટાવ અનામત એટલે દેવાદારને કેટલું ડિસ્કાઉન્ટ આપવાનું છે તો પૈસા ચૂકવશે, તો એ પણ આપણા માટે નુકસાન કહેવાય, એટલે પણ ઉધાર બાજુ આવશે. આ રીતે પૂનમ લેખન ખાતું તૈયાર થશે. પૂનમ લેખન ખાતાનો એક જ નિયમ છે, જો ફાયદો થાય તો જમા બાજુ લખવાનું, નુકસાન થાય તો ઉધાર બાજુ લખવાનું. પૂનમ લેખન ખાતા પરથી જ આપણે આમનોંધ બનાવી શકીએ. પૂનમ લેખન ખાતામાં જેટલી રકમ જમા બાજુ છે એ બધાની આમનોંધ બનાવી ત્યારે તે વિગત હોય એ ઉધાર થશે અને પૂનમ લેખન ખાતું જમા થશે. કેમ કે આપણો નિયમ છે પૂનમ લેખન ખાતું જમા ક્યારે થાય? જ્યારે ફાયદો થાય. એની આમનોંધ બોલો.
કે જમીનની કિંમત આપણે જોઈ હતી કે 6 લાખનો વધારો થયો હતો. તો જમીનની કિંમતમાં 6 લાખનો વધારો એટલે જમીન ખાતે ઉધાર તે પૂનમ લેખન ખાતે જમા થશે. એટલે આપણે સૌથી પહેલા પૂનમ લેખન ખાતું તૈયાર કરી લેશું, ત્યારબાદ આપણે આમ નોંધ લખીશું, અથવા તો આમ નોંધ અને પૂનમ લેખનની સાથે અસર આપશું તો પણ ચાલશે. દાખલાની અંદર આમ નોંધ અને પૂનમ લેખન સાથે જ દર્શાવવાના હોય છે. તમે એને વારાફરતી પણ લખી શકો અને સાથે પણ લખી શકો. બેસ્ટ વે અને સરળ રસ્તો છે કે તમે સૌથી પહેલાં પૂનમ લેખન ખાતું તૈયાર કરો અને ત્યારબાદ આમ નોંધ લખો, તો તમને આમ નોંધ લખવાની સરળ રહેશે અને આમ નોંધ ઝડપથી લખાશે.